અને હવે વાત સુરતની તો સુરતના ઉધના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. ખાસ કરી અને બસ ડેપો રોડ પર સ્થિતિ કફોડી બની છે. આ વિસ્તારમાં ગટરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી ભળી ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. વાહનો ધીમી ગતિએ અથવા તો અટવાઈ જવાની સ્થિતિમાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો દ્વારા ગટર વ્યવસ્થા અને ડ્રેનેજનું યોગ્ય આયોજન ન થયું હોવાથી આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ ગટર બેક મારવાના કેમિકલયુક્ત પાણી જે છે તે રસ્તા પર વહેતો નજરે પડી રહ્યું છે. આ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આ કેમિકલયુક્ત પાણી છે અને ગટરનું પાણી જે રીતના બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે. અત્યારે ઉધના નવસારી રોડ પરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સંપૂર્ણ જે છે તે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે રીતના અત્યારે ઉધના નવસારી રોડ પરના જે દ્રશ્યો છે, જે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે, જે કેમિકલ યુક્ત પાણી છે અને તેના કારણે બીજી તરફ વરસાદી પાણીના કારણે જે રીતના પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. અન્ય વ્યક્તિ ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતનું કેમિકલનું પાણી? આ કેમિકલનું પાણી જો આ તમારી સામે આ પડી ગયેલું જે રીતના જોઈ શકાય છે અત્યારે વાહન ચાલકો જે છે તે પડ્યા છે અને હાલ અત્યારે દ્રશ્યો બધા ઉભું કર, પહેલા ઉભું કર. આ કલરનું પાણી આ બધા પાણીમાં મિક્સ થાય છે. એ પાણી મીઠા પાણીની લાઈનમાં જ સુધીમાં મિક્સ આવે છે. પરમ દિવસ બી કલરનું પાણી એમાં આવ્યું હતું. ઓર આ પાણી બધું જ આ પાણી એટલું ડેન્જર છે કે ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે. પાણી કોના દ્વારા ઠાલવવામાં આવે? આ પછાડી કોઈ મિલ માંથી પાણી આવે છે. બિલકુલ. તમારે શું કેવું છે, કઈ રીતની હાલાકી? હાલાકી તો હર સાલ એવી ને એવી જ છે. કોઈ સ્થાનિક લેવલે કોઈ આવતું નથી, ગ્રાઉન્ડ લેવલે. અને આ કેમિકલ યુક્ત પાણી આ ગલીની અંદરથી આવે છે અને પીવાના પાણીમાં બી રોજ એક સમસ્યાઓ આવે છે. એસએમસી ની મૂળભૂત કામગીરી જે થવી જોઈએ તે થઈ નથી. બિલકુલ. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી તેવી વાત સુરત વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સંપૂર્ણ રસ્તા પર પાણી જ પાણી છે અને હાલ એના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે. એટલે જે રીતના સુરત શહેરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિની અંદર અત્યારે લોકો જે છે તે તેમની વેદના જે છે તે ઠાલવતા પણ નજરે પડી રહ્યા છે. પરંતુ જે રીતના અત્યારે ઉધના નવસારી રોડ પર દર વખતની જેમ આ વખતે ફરીથી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ પાણી ભરાવી અને બીજી તરફ કેમિકલનું પાણી જે રીતના ઠાલવવામાં આવી રહ્યું છે અને તે રીતના અત્યારે કેમિકલનું પાણી સંપૂર્ણ રસ્તા પર જોવા મળી રહ્યું છે. જે રીતના ઉધના નવસારી રોડ પરનો સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે કેમિકલ યુક્ત પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે અહીં કોઈ પણ અધિક કામગીરી કરવામાં નથી આવી રહી. સાહિદ જગતાપ, GSTV, સુરત. તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, બસ ડેપો વિસ્તારની સ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે તંત્રના પેટનું પાણી હજુ પણ નથી હાલી રહ્યું. શું અધિકારીઓ સાથે કોઈ વાત થઈ હતી કે કેમ? બિલકુલ, તે ચોક્કસપણે ધોની અત્યારે થોડી ક્ષણો પહેલા જ આ પાણીમાંથી મેયર પણ અહીંથી પસાર થયા છે. તમામ વિસ્તારની નિરીક્ષણ પણ કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ ધોની ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરની અંદર જો સાર્વત્રિક વરસાદ પડે તો પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે. પ્રી મોન્સૂનના જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે દાવા પણ હવે પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ ઉધના નવસારી રોડ પરના દ્રશ્યો છે, જ્યાં સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારે અહીં કામગીરી કરવામાં નથી આવી તેવું સ્થાનિક લોકો પણ જણાવતા નજરે પડી રહ્યા છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે કેટલાક ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી આ વરસાદી માહોલની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે લાલ લાલ જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, ઘણી ચોક્કસપણે કહી શકાય. આપણે જ્યાં મેયર ઉભા છે ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે તમામ જે અત્યારે મેયર કક્ષાના અધિકારી અહીં પહોંચ્યા છે નિરીક્ષણ કરવા માટે. પાણીનું નિકાલ માટેના તમામ પ્રયાસો જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. તેને જ લઈને જે રીતના વહેલી સવારથી
સુરત શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલને લઈને અત્યારે જે રીતના સ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે મેયર સહિત તેમની ટીમ અત્યારે અહીં પહોંચી ચૂકી છે. તમામ નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પાણીનો નિકાલ કઈ રીતનો લાવવો જોઈએ તે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાલિકાના કર્મચારીઓ અત્યારે કુંડી ખોલીને અત્યારે જે રીતના પાણી ઉતારવા માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. અત્યારે પાલિકા કમિશનર, મેયર કક્ષાના અધિકારી અહીં પહોંચી ચૂક્યા છે અને અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આપણે મેયર કક્ષાના અધિકારી ફરિયાદમાં એવું મળ્યું છે કે અમુક ઇન્ડસ્ટ્રી મોન્સૂનનો લાભ આપીને જે ટ્રીટેડ કરીને પાણી છોડવાનું હોય એ અનટ્રીટેડ પાણી ડ્રેનેજમાં છોડી રહ્યા છે. તાત્કાલિક તંત્ર અહીંયા જે પાછળની ઇન્ડસ્ટ્રી આવું કામ કરી રહી છે અને આરોગ્ય તંત્ર પણ જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી છોડી રહી છે તેને સીલ મારવાનું કામ પણ અત્યારે શરૂ. સાહેબ, જે રીતના કેમિકલ જોવા મળી ચાલકરની પાણી આપણી ચેનલના માધ્યમથી ખબર પડી, તાત્કાલિક તંત્ર પણ અમે ફોન કર્યો અને હું પણ જાતે નિરીક્ષણ કરવા આવી ગયો. કઈ ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે. અત્યારે મોન્સૂનનો લાભ આપીને ટ્રીટેડ કરીને જ પાણી છોડવાનું હોય, પણ મોન્સૂનનો લાભ લઈ ઘણી ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે. જે રીતના વરસાદી માહોલ આરોગ્ય વિભાગ અત્યારે જે પાણી અત્યારે આવી રહ્યું છે, અત્યારે તો તમામ ડ્રેનેજના પાણીમાં અત્યારે કઈ રીતે પાણી જાય એની વ્યવસ્થા કરી રહી છે. પણ આવનાર સમયમાં અત્યારે આરોગ્યની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને જે ઇન્ડસ્ટ્રીઝમાં પાણી આવી રહ્યું છે તે ઇન્ડસ્ટ્રીઝને અત્યારે સીલ મારવાનું કામ કરવું ખૂબ જ હાનિકારક છે. એટલે જ હું સ્થળ પર આવ્યો છું. મેયરશ્રી, જે રીતના વરસાદ મોડી રાતથી પડી રહ્યો છે તેને લઈને અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. કઈ રીતના આનો નિકાલ કરવામાં આવશે? હવે પાણી તો અત્યારે જે પ્રમાણે 3-4 ઇંચ સાથે પડ્યો છે એટલે પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે. 1 ફૂટ જેવું પાણી અત્યારે ભર્યું છે, પણ આવનાર 1-2 કલાકમાં આ પાણી પણ સ્ટ્રોમમાં અત્યારે જઈ રહ્યું છે અને પાણી ઉતરે છે. કેમિકલ યુક્ત છોડવામાં આવ્યો છે, તેમની સામે કઈ રીતના પગલાં લેવા? સામે કડકમાં કડક ગઈકાલે જ આની મિટિંગ થઈ જીપીસીબીના અધિકારી આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં એક મિટિંગ થઈ હતી. તમામ જીપીસીબીના અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે જે કોઈ આવું પાણી છોડી રહ્યા છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને એને સીલ મારવામાં આવે. બિલકુલ, તે મેયર શ્રી દ્વારા સ્પષ્ટપણે અત્યારે જણાવવામાં આવ્યું છે કે કેમિકલ યુક્ત જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમની સામે હવે કડક પગલાં લેવા માટેના વલણ જે છે તે અત્યારે દાખવવામાં આવ્યા છે. એટલે જોવાની ચોક્કસપણે કહી શકાય, ગત રોજની જે મીટિંગ મળી હતી તેની અંદર પણ સી.આર. પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવશે તો તે ઇન્ડસ્ટ્રી સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલે સૌથી મોટા સમાચાર કહી શકાય અત્યારે જે કેમિકલ યુક્ત પાણી ઉધના નવસારી રોડ પર જે રીતના વરસાદી પાણીમાં છોડવામાં આવી રહ્યું હતું અને એ ઇન્ડસ્ટ્રી સામે હવે પગલાં લેવામાં આવી રહ્યા છે. જી, આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા બદલ.